હાય ફ્રેન્ડ, જય દ્વારકાધીશ. આજે આપણે સાસણ જવાનું છે તો ઠેલા બેલા પેક કરીને ફોર વ્હીલમાં બેસી ગયા. ત્યારબાદ તો ફાટક બંધ હતું તો ટ્રેનને પણ જોઈ લીધી. હવે અમે જુનાગઢ પહોંચી ગયા છીએ. ત્યાર પછી રોડ સુમસામ છે. હવે અમે સાસણ પહોંચવા આવ્યા છીએ તો જો કેટલા બધા આંબા છે અને અમે સાસણથી તો કેરી પણ લઈ આવ્યા છીએ. જો કોઈને કેરી જોતી હોય તો કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયો કેવો લાગ્યો એક કોમેન્ટમાં જરૂર બતાવજો અને વિડીયો પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. ફાઇનલી અમે સાસણ પહોંચી ગયા છીએ. જુઓ તમે આ ગેટ. હવે અમે અમારા રિસોર્ટ પણ પહોંચી ગયા છીએ. ત્યાં પણ જોવા કેટલા બધા ચકલીઓ છે, કલરની છે અને આ અમારું ફાઇનલી રિસોર્ટ પર પહોંચી ગયા છે અને આ રિસોર્ટનો વ્યૂ જો કેટલો મસ્ત છે. અને અમે બધા અહીંયા બેસી ગયા છીએ. બધાના ફોટોશૂટ હાલે છે, કોઈ હિચકે છે, બધા બેસી ગયા છે. આ કેટલી મસ્ત ગ્રીનરી છે ત્યાં. પછી તો બપોરનું ટાણું થઈ ગયું તો અમે જમવા પણ બેસી ગયા છીએ. કેટલું મસ્ત જમવાનું હતું. પછી અમે સ્વિમિંગ પુલમાં નાહવા આવી ગયા છીએ. આ બધા અમારી ફેમિલી છે. ત્યાં કેટલી બધી વાર નાહ્યા, નીકળવાનું મન જ નહોતું થતું. પછી તો બધા જીદ કરવા લાગ્યા કે ચાલો. પછી તો અમે અમારા રૂમ પર વયા ગયા. ત્યાં બધા સૂઈ ગયા હતા તો પછી મેં પણ થોડોક વિડીયો લઈ લીધો. અમારો રૂમ કેવો છે, બહુ મસ્ત છે. ટીવી પણ છે, એસી પણ છે અને આ અમારો બહારનો વ્યૂ છે જે બહુ જ મસ્ત છે. ફૂલ ગ્રીનરી છે. પછી તો અમારો જે રૂમ આપ્યો હતો ત્યાં બહારનો ભાગ છે જ્યાં કે બેસવા માટે કેટલી બધી સ્પેસ છે, રમકડા છે, બહુ જ મસ્ત છે. અને અમારો રૂમ ટૂર કરાવું તો જોવો અમારો રૂમ ટૂર. કેટલો મસ્ત વ્યૂ છે. પછી તો ફોટો પણ પાડી લીધો. ફોટા કેવા આવ્યા એ કોમેન્ટમાં જરૂર બતાવજો. પછી તો આ રિસોર્ટમાં જ એડવેન્ચરવાળી ગેમો પણ છે, બહુ જ મસ્ત છે. ત્યાં મજા જ આવે છે. કેટલા બધા હિંચકા છે, લસરપટ્ટી છે. નાના છોકરાઓ માટે તો બહુ જ મસ્ત છે. કેટલા બધા એડવેન્ચર્સ છે, બહુ જ મજા આવે. તો જુઓ તમે આ બધું ખાટલા, ખુરચી. રાતે તો આદિવાસી લોકો પણ આવે છે. એ અમને થોડાક એન્ટરટેનમેન્ટ કરે છે તો બહુ મજા આવે છે. રાતનો સમય થઈ ગયો છે અને બધા બેઠા છે. પછી તો અમારે ત્યાં કાચબાઓ પણ હતા તો જુઓ કેટલા મોટા હે કાચબા. એ લોકો પણ જમે છે. પછી આપણે બધા ફેમિલી સાથે ફોટો પડાવી લીધો. ત્યારબાદ અમે રિટર્ન ફરી નીકળી ગયા હતા ઘરે આવવા માટે. આ રસ્તામાં તો આપણે હરણા દેખાઈ ગયા. ત્યારબાદ આપણે સિંહ પણ જોઈ લીધો હતો. પછી તો રસ્તામાં હાયલા આવ્યા. જુઓ ગાઈસ, રાતના સમયે અમારા ગેટની બહાર જ સિંહ આવ્યો હતો તો અમે એને પણ જોયો.